બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજની જે મિત્રો કૃષિ માહિતી છે પકાવવા માટે આપણે જે ધાણા બિયારણ કરીએ છીએ મિત્રો તો એની સંપૂર્ણ માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો મળી રહેશે। સૌપ્રથમ મારો પરિચય આપી દો મિત્રો। મારું નામ છે જયસુખ ટાડા। મારો મોબાઈલ નંબર છે 9428996244। મારો બીજો મોબાઈલ નંબર છે 9825325173 મિત્રો। આજની જે મિત્રો કૃષિ માહિતી છે ધાણા બિયારણ માટે આપણે વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો આપણે ધાણાનું બિયારણ 25 ઓક્ટોબર થી માંડી અને 15 ડિસેમ્બર સુધી મિત્રો વાવેતર કરી શકો તમારે। તો અત્યારે સારામાં સારો અત્યારે સમયગાળો જે ચાલી રહ્યો છે તો આ સમયમાં આપણે ધાણાનું બિયારણ કરવાથી આપણે સૌથી સારામાં સારું રિઝલ્ટ અને સારું પરિણામ મિત્રો મળી શકે આપણે। બીજા નંબરની આપણે વાત કરીએ કે ધાણામાં આપણે પાયાનું ખાતર તરીકે અલગ અલગ આપણે 20-20-0-13 બધા અલગ અલગ 12-32 હોળ વાપરતા હોય મિત્રો, પણ વધારેમાં વધારે આપણે પાયાનું ખાતર વધારે સારું પસંદ કરવાથી આપણે ઉત્પાદન સારું મળી રહે। તો એની માટેની વાત કરું મિત્રો કે જે આપણે ડીએપી ખાતર આવે છે મિત્રો એ 16 ગુઠા વીઘામાં 20 કિલો, તેની સાથે ફાડા સલ્ફર આવે આપણે જે ઉત્તમ ઉરિયા ખાતર આવે એ કંપનીનું જે ફાડા સલ્ફર આવે મિત્રો 1 વીઘે 5 કિલો, અને એની સાથે વનિતા કંપનીનું ન્યુટ્રીકિટ નામનું જે ખાતર આવે છે 100 રિલીઝ ન્યુટ્રીકિટ નામનું જે ખાતર આવે છે 1 વીઘે 5 કિલો લેખે નાખવાથી તમે પાયા માટે સારામાં સારું રિઝલ્ટ સારું પરિણામ મિત્રો મળી શકે। વાત કરી કે જ્યારે ધાણા 30 દિવસના થઈ ગયા હોય અને એ સમયમાં આપણે જ્યારે ઉરિયા ખાતર વાપરતા હોય, નાઇટ્રોજન આપતા હોય છોડના વૃદ્ધિ વિકાસ માટે, કે મોરિસો આપતા હોય કે આપણે મેગ્નેશિયમ સલ્ફેટ વાપરતા હોય તો એ કોઈ પણ ખાતર વાપરી શકો મિત્રો, પણ એની કરતા વધારે સારું પરિણામ મિત્રો મેળવવું હોય તો વનિતા કંપનીનું લિક્વિડ ફોર્મમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે ખાતર આવે છે મિત્રો લીક કેન નામથી જે આવે છે 1 એકરે 7.5 લીટર લિક્વિડ ફોર્મમાં આવે છે। 1 એકરે 7.5 લીટર તમે આપી દો મિત્રો તો કોઈ પણ તમારે જે ધાણા જે પીળા પડી ગયા હોય, ઠળ મારી ગયા હોય, નવી કૂણો કઢાવી, નવી કોળ કઢાવી છોડનું વૃદ્ધિ વિકાસ માટે અને ઉત્પાદન સારું રિઝલ્ટ મેળવવું હોય તો એની માટે તમે વનિતા કંપનીનું લીકેન વાપરી શકો મિત્રો। વાત કરીએ આપણે જે નિંદામણ નાશક, ઘણા ખેડૂત મિત્રોને એવા પ્રશ્ન છે કે ધાણીમાં ગોળ પાનનું ખડ બળતું નથી, તો ધાણીમાં નિંદામણ ઉગવા જ ન દેવું હોય તો જ્યારે શરૂઆતમાં પહેલું પાન પાતા હોય મિત્રો તો એ સમયમાં ટાટા કંપનીનું ટાટા પેનિડા નામની જે દવા આવે છે પેન્ડી મિથાલિન 30% નામની જે દવા આવે છે 1 એકરમાં 500 ml, એની સાથે કોટેવા કંપનીનું કોટેવા કંપનીનું ગોલ જે દવા આવે છે 1 એકરે 100 ml આપવાથી મિત્રો જે ટાટા કંપનીનું પેનિડા અને એની સાથે કોટેવા કંપનીનું ગોલ આ બંને તમે સાથે પાણી સાથે પાઈ ગયો મિત્રો 1 એકરમાં 500 ગ્રામ ટાટા પેનિડા નાખવાનું છે અને 1 એકરમાં કોટેવા કંપનીનું જે ગોલ જે દવા આવે છે રેડી 100 ml આપવાનું છે। આ રીતના આપી દો એટલે નિંદામણ નાશક તમારે નીકળતા નથી મિત્રો। પછી આપણે વાત કરીએ કે ધાણી ઉગ્યા પછી ખડ નીકળતું હોય તો તમે એમાં ફક્ત ને ફક્ત લાંબા પાનનું જે પટ્ટી પાનનું ખડ આવે એ જ તમે બાળી શકો, એમાં ગોળ પાનનું નિંદામણ નાશકની દવા મિત્રો આવતી નથી, તો એની જગ્યાએ તમે વિપ સુપર છે, એજિલ છે, ટરગા સુપર આ દવા તમે વાપરી શકો છો। ચોથી આપણે વાત કરીએ કે બિયારણમાં આપણે જે માહિતી આપી છે તો એમાં કઈ બિયારણ વધારે કરવાથી આપણને વધારે સારામાં સારું રિઝલ્ટ મિત્રો મળી શકે। તો સૌપ્રથમ વાત કરીએ કે સર્વશ્રેષ્ઠ બિયારણ ગણાતા હોય તો એની માટે અક્ષય કંપનીની વિરાટ નામની ધાણી આવે છે મિત્રો, અક્ષય કંપનીની વિપુલ નામની ધાણી આવે છે, એરિનો કંપનીની 444 નંબરની વેરાયટી આવે છે, એરિનો કંપનીની 666 નંબરની વેરાયટી આવે છે, નિધિ કંપનીની હીરા ધાણી આવે છે, નિધિ કંપનીની નિધિ સુપર નામની ધાણી આવે છે, ફૂલે સીડ કંપનીની ફૂલે માહી 111 નંબરની વેરાયટી આવે છે, ફૂલે સીડ કંપનીની જે એક વેરાયટી આવે છે ફૂલે હરિયાળી આ વેરાયટીનું પણ તમે વેરાયટીનું વાવેતર કરી શકો, અને રેનો કંપનીની જે ધાણા બિયારણ આવે એ પણ તમે મિત્રો વાવેતર કરી શકો, જેથી કરીને તમે ધાણામાં સારામાં સારું બિયારણ પસંદ કરી શકો અને સારામાં સારું રિઝલ્ટ સારામાં સારું ઉત્પાદન મિત્રો લઈ શકો। તો સર્વશ્રેષ્ઠ બિયારણ ગણતા આમાંથી કોઈ પણ વેરાયટી વાવવાથી આપણે મિત્રો સારામાં સારું ઉત્પાદન મળી શકે। વાત કરીએ કે સારું બિયારણ આપણે પસંદ કર્યા પછી જ્યારે બિયારણને જ્યારે પટ મારવાની વાત આવે કે જે વધારેમાં વધારે અત્યારે જે જમીન જન્ય જે ફૂગ લાગે છે, છોડવા જે ઉભો ફૂંકાઈ જાય છે, છોડવા વૈયા જાય છે, તો જમીન જન્ય ફૂગ ન લાગવા દેવી હોય તો એની માટે મિત્રો તમે બાયર કંપનીનું એવરગોલ વાપરી શકો, અથવા બીએસએફ કંપનીનું 60 વાપરી શકો, અથવા સિઝન્ટા કંપનીનું વાઇબ્રન્ટ ઈગલી દવા વાપરી શકો, અથવા ટાટા કંપનીનું નેયોનેક્સ નામની દવા વાપરી શકો, જેથી કરીને તમારે જમીનજન્ય કોઈ પણ પ્રકારની ફૂગ લાગતી હોય તો એની માટે મિત્રો તમને સારામાં સારું રિઝલ્ટ અને સારું પરિણામ મિત્રો મળી શકે। ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે ભાઈ પાકવાના જે ધાણા કરીએ એ કયા સમયે કેટલા દિવસ પાકવાના દિવસો લે છે, તો મિત્રો 80 થી 90 દિવસે 100% બધા ધાણા બિયારણ પાકી જતા હોય છે। આ જે વેરાયટી તમને જે નામ બોલ્યો પાકવાના જે દિવસો છે 80 થી 90 દિવસ સુધીમાં બધી વેરાયટી
પાકી જતી હોય અને એ સમયમાં જ્યારે સૌથી સારામાં સારું ઉત્પાદન મળતું હોય મિત્રો, તો એવરેજ ઉત્પાદનની આપણે વાત કરીએ તો એવરેજ ઉત્પાદન 15 મણથી માંડીને 25 મણ સુધી તમે મિત્રો ઉત્પાદન તમે લઈ શકો છો. અને ખાસ કરીને કે આમાં જે અત્યારે જે રોગ જીવાત આવે છે, વધારે ધાણીમાં જે પ્રશ્ન લાગે તો ફૂકી ચારાનો જે પ્રશ્ન આવે છે કે સફેદ ફૂગનો જે પ્રશ્ન આવે છે, તો એની માટે તમે ટાટા કંપનીનું કોન્ટા પ્લસ પણ વાપરી શકો મિત્રો, અથવા તમારે કેરેથન ગોલ્ડ નામની જે દવા આવે કોટેવા કંપનીની, તો એ પણ વાપરી શકો. અને જે જીવાત આવે છે તો એની માટે તમે એફએમસી કંપનીનું રોગર અથવા ટાટા કંપનીનું રોગર તમે વાપરી શકો, અથવા જીવાગુરુ કંપનીનું જે સીડીએલ નામની દવાઓ આવે જીવાત માટે, તો આ રીતના દવાનું વાપરવાથી આપણે ધાણામાં મિત્રો સારામાં સારું ઉત્પાદન અને સારામાં સારું રિઝલ્ટ આપણે મળી શકીએ. આજ આવી આવી મિત્રો માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બીજા ખેડૂતના ગ્રુપમાં મોકલો, જેથી કરીને બધા ખેડૂતને માહિતી મળી રહે મિત્રો. તો મિત્રો આજના સર્વ ખેડૂત મિત્રોને મારા બાપા સીતારામભાઈ.